હજુ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત નથી કરાઈ ને અત્યારથી જ વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલુ થઈ ગયો છે। વિપક્ષનો આક્ષેપ છે કે વર્ષ 2021થી 2025ના બજેટના 1300 કરોડના કામો હજુ પણ પેન્ડિંગ છે, છતાં પણ નવા સૂચનો મંગાવીને સત્તાપક્ષ માત્ર વાહવાહી લૂંટી રહ્યું છે। જૂના અધૂરા કામો છતાં પણ લોકો પાસેથી નવા કામો મંગાવી ચૂંટણી માટે વાહવાહી લૂંટવાનો કારસો રચાઈ રહ્યો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। કઠવાડા ગૌશાળા, આધુનિક આઇકોનિક લેબોરેટરી, સરદાર પટેલ સ્ટેડિયમ નવીનીકરણ, પૂર્વ વિસ્તારમાં અમદાવાદ હાટ સહિતના પ્રશ્નો મુદ્દે વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે। चंडोला विस्तार हो, ऑर्डर हो, केशव नगर हो कि रामदेव पीर का टेकरा हो, वहाँ की जनता को अभी तक मकान देने में नहीं आए और ऐसे कई छोटे मोटे वादे भारतीय जनता पार्टी लगातार करते आई है, लेकिन वो वादे पूरे नहीं हुए। जैसे कि ड्रेनेज की समस्या हो, लाखों की तादाद में कंप्लेन आ रही हो, सड़कों की बात हो, स्ट्रीट लाइट की बात हो, एयर क्वालिटी सुधारने की बात हो, साबरमती नदी के पॉल्यूशन की बात हो, बरसाती पानी के निकाल की बात हो, यानी कि कोई भी मुद्दे पर भारतीय जनता पार्टी उनके वादों पर खरा नहीं उतरी है। कांग्रेस पार्टी ये समझती है कि आने वाले जो सूचन मंगाए जा रहे हैं वो सिर्फ और सिर्फ एक चुनावी जुमला है। तो बीजी तरफ सत्ता पक्षे कांग्रेसना तमाम आक्षेपो फगाव्या छे અને દાવો કરવામાં આવી રહ્યો છે કે બજેટના તમામ વિકાસ કાર્યો પૂર્ણ થયા છે। ખાતમુહૂર્ત બાદ તરત જ કામગીરી ચાલુ કરી દેવાઈ છે। कांग्रेस मात्र आक्षेपो करती होवानो पण भाजपे दावो कर्यो छे। मोटा भागना जे बजेट में लीधेला कामों होय ए पूरा करवामां आवे छे। गत महीने पण ज्यारे अमे रिव्यू करवामां આવ્યો त्यारे 82 થી 85% जे कामों हता अने पब्लिक रिलेटेड सूचन जे माळखाकीय सुविधाना होय महानगरपालिका द्वारा करवामां आवती मरजियात અને આપણે વાત કરીએ કે સેવાઓ તદુપરાંત નોન મેન્ડેટરી સર્વિસ માટેના સૂચનો મોટાભાગના 85% ઉપરના ભાગના સૂચનો અને બજેટમાં લેવામાં આવતા કામો એ પૂરા કરવામાં આવતા હોય છે। અનેક નવા વિકાસના કામો આ મહાનગરની અંદર ચાલતા હોય છે। કોંગ્રેસ જ્યારે આવે ત્યારે ખાલી ફક્ત આક્ષેપ કરવાનું કામ કરતી હોય છે, પરંતુ ગ્રાઉન્ડ પર ક્યારે એ લોકો જોવા મળતા નથી।